હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ખૂબ જ સરસ એવી મસાલા પૂરી. તે માટે મેં ઘઉંનો લોટ ચાળીને લીધો છે. એની સાથે થોડો રવો લીધો છે. રવો અને ઘઉંના લોટને સાઈડે મિક્સ કરી લઈશું. પછી એમાં જરૂરી મસાલા કરીશું. તે માટે મેં 1 ચમચી મીઠું, શેકેલા જીરાનો પાવડર છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે, 1-2 પિંચ જેટલી મરીનો પાવડર લીધો છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી કસૂરી મેથી લીધી છે અને મોણ માટે ઘી અને તેલ બંનેનો ઉપયોગ કર્યો છે. તો 1 ચમચી જેટલું ઘી લીધું છે, થરેલું છે, 2 ચમચી જેટલું તેલ લીધું છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આ પૂરી 15 દિવસ સુધી રહે છે. તમે પ્રવાસમાં પણ લઈ શકો છો. બાળકોને પણ ખૂબ પસંદ આવે છે, મોટાઓને, અને આ દિવાળી પર નાસ્તામાં પણ ચાલે છે. તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મોણ મિક્સ થઈ ગયું છે. તો થોડું પાણી છાંટીને આપણે લોટ બાંધી લઈશું. થોડું રહેતું જવાનું અને ગોરો વાળતું જવાનું. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધી લેવાનો. જો મિત્રો, આપણો ડો તૈયાર છે. એને હવે આપણે 20 મિનિટ ઢાંકી અને મૂકી રાખીશું. રવો છે એટલે થોડો પલળે. જુઓ મિત્રો, 20 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ સરસ કેળવાઈ ગયો છે અને મેં આટલી પૂરી વણી લીધી છે. પછી એક આવું રાઉન્ડ શેપથી પૂરીને કટ કરી લઈશું. સાઈડનો ભાગ કાઢી નાખીશું. પૂરીને આવી રીતે કટ કરી લઈશું. જો, અને ફ્રોગની મદદથી બધી જ પૂરી આવી રીતે વણી તેલમાં તળી લઈશું. છે ને, એકદમ સરસ મજાની પૂરી રેડી થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો, એકદમ ધીરા તાપે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની. જો, મહિના સુધી તમે સ્ટોરેજ કરી શકો છો. ચા કોફી સાથે તમે લઈ શકો છો. નાસ્તામાં પણ, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો તમે પણ આ રીતે આ દિવાળી પર બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.